પહેલી વાર જોયું. આપણે વળી ડ્રેગન ફ્રૂટ થાય. આખી ગુલાબી ગુલાબ હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જુઓ પાછળ ખેતરો. અત્યારે લગભગ 9 વાગ્યા છે અને બ્લોગ શરૂ કર્યો છે કારણ કે દાદાની રસોઈને બધું બનાવવાનું હતું. ઘરનું બધું કામ પતી ગયું અને અત્યારે અમે લોકો થરા જવા નીકળીએ છીએ. મરચું લેવા માટે થરા ગામ જઈએ છીએ, જે આપણા ગુજરાતમાં પ્રખ્યાત છે થરાનું મરચું. તો તમે જોતા રહો બ્લોગ અને ચલો અમારી સાથે થરા. એમાં સૌથી ગયડા બા સસરાના કાકી હોય રહ્યા પૂરીમાં. જુઓ કિમાર ફોટો પાડો. ચલો મીના પપ્પા તો ગાડી લઈને આવું, સામાન મૂકી દીધો છે. દાદા રહેવાના છે અને અમે લોકો જઈએ છીએ કારણ કે થરા જઈએ અને સીધું ઘેર જઈશું અને પરમ દિવસે કદાચ પાછું આવવાનું છે. તો ચલો તાર જઈએ, દર્શન બર્શન કરી લઈએ. ત્યાં સુધી મીના પપ્પા આવી જાય ત્યાં ગાડી લઈ. ચલો તાર આવજો, અમે જઈએ છીએ. અમે આવવાના ગુરુવાર આવીશું પાછા. એ હા આવજો. ના હેડો તમારે આવું થાય ને હળા આય પમદાર પાછા આવીશું. હે બરાબર. અત્યારે થરા જીએસ મરચું લેવા એવું છે. હા આવજો. હા સારું સારું. એ હા સારું સારું આવજો. તમારે પેલી પાટલી મેલી આવજો. 2 દર પછી આવીશું. મીના પપ્પા ગયા ના ઘેર નહીં આવી, દાદા શું ઘેર. ભાઈ ઘર જો આખું પાડી દીધું છે, મસ્ત ધાબાવાળું બનવાનું છે હવે. તો ચાલો ત્યાં દર્શન કરવા. અને પાર્વતીને ઘેર કોઈ શક નહીં. જોઈએ પપ્પાસી અને હોય જુઓ. એટલે શું કરો છો? એ એકલો એકલો ખાયા? હે ઓય એકલો એકલો ખાય? મને તો ભાવતી એ નહીં. પાર્વતીના ભાભી હતા અને ગુરુવારે રમાડવા જવાનું નક્કી થયું છે પાર્વતીના બાબાને. તો આપણે ગુરુવાર જઈશું. ચલો અત્યારે દર્શન કરી લઈએ. જય ચામુંડમાં. આપણે મેરડીમાં દર્શન કરી લઈએ. બોલો હેડો આવું નહીં તમારે? હેડ કા 2 દાડા પાછા ગુરુવારે તારે આવું? હેડ પરીક્ષા ચાલુ મીનના નિમને ચાલુ જ છે. પછી લઈને આવીશું અમે હાથેથી એ લોકોને. લો મેરડીમાં દર્શન કરી લઈએ. મિત્રો તમે બધા પણ કરી લેજો અમારા મેરડીમાં દર્શન. જય માં મેરડી. મેરડીમાં દર્શન થઈ ગયા. હવે આપણે થરા જવા નીકળીએ. હા ક્યાં પાઠ કાલું નહીં આવું દાદા, એટલે જ રોકાવાના. કાલ લગ્ન જોડાવા આવવાના છે નહીં. પગીના અમારે લગ્ન જોડાવા કાલ આવવાના, પણ અમારે રહેવાય એવું નહીં કારણ કે પેલા બેન પરીક્ષા એટલે આવીશું પછી આવવાનું હોય ને મરચું. અને આપણે પાર્વતીને રમાડવા ચાલ જવાનું ગુરુવારે ને? એ સારું ગુરુવાર જઈશું. ત્યાં સાર ભરીને જેવું કાલું જઈશ. પપ્પા તો જગસીભાઈના દુકાને ઉભા રહ્યા છે. જવાનું મોડું થઈ રહ્યું છે. થાય ને તમે મોડું કર્યું. તમે મોડું કરો. અમે તો અમારે કામ કરતી હતું. એડો હવે જલ્દી 2 કલાક થશે નહીં? 2 કલાક. તો ચાલો જવા માટે નીકળી ગયા હવે થરા. અહીંયા જમણવાર હતો ને આજ જોવાન જઈશ. હા દીના જો ગાઈસ કેટલો મસ્ત રસ્તો. 2 બાજુ ખેતરો અને વચ્ચેથી જવાનું. આજુબાજુ ઝાડ, નેચરલ સિનેરી. ગાઈસ અત્યારે પેટ્રોલ પુરાવા અહીંયા ઊભા રહીએ. ગેસ પેટ્રોલ પુરાવીને પછી આગળ જઈએ. આપણે ત્યાં ઊભા રહીએ. ચલો 1 કલાક જેવું તો થઈ ગયું. હવે પહોંચતા હજુ 1 કલાક જેવું થશે. ગેસ પુરાઈ લીધો અને મેના પપ્પા આવી ગયા. ચલો હવે જઈએ આપણે. ગરમી પણ આજે બહુ જ છે. આખો દિવસ કેમ જશે. પાટણ પહોંચ્યા છીએ.
પહોંચ્યા છીએ સરસ્વતી નદીના બ્રિજ ઉપર. જો આ સરસ્વતી નદી ડેમ છે પેલું બાજુ એવું છે? પેલો દેખાય ડેમ. એ મેળી માતાનું મંદિર છે સરસ મજાનું. હા, નદી નાખીને બહુ જૂનું મંદિર નહીં? મેરડી માનું મંદિર પાટણ. બહુ પબ્લિક આવે રવિવારે. જો આ બનાસ નદી અને નવો બ્રિજ બન્યો એટલે અમે જઈ રેલવે બ્રિજ. ફાઇનલી અમે આવી ગયા છીએ થરા મરચાની ફેક્ટરીમાં. જુઓ, ચલો તમને અંદર બતાવું. મેના પપ્પા તો જો જાહેરે જોયા આગળ. આપણે જઈએ તો આ જુઓ રાજશ્રી મસાલા એની ફેક્ટરીમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા જુઓ સ્ટોકે સ્ટોક દળાય. મજા જુઓ ગાઈસ, મરચાના કોથળી કોથળા બધી ટાઈપનું મરચું અહીંયા મળે. તમે મંગાવી સાથે લિસ્ટ તૈયાર થાય હતા તો સસ્તી લેવાય ને. હા પડી ગયો. જો આ મરચાના ટકલે ટકલા કોથળે ભરેલા. થોડો ધાણા જીરું, આ ગરમ મસાલા, આ ગરમ મસાલા, આખા ધાણા ને બધું હોય મળે. તો ચલો તમને અંદર બધું બતાવું ફેક્ટરી. ચલો ગાઈસ, તમને બતાવું ખેતરોમાં મરચાં કેવા પાથર્યા છે, સુકવણી કેવી થાય છે. અને જુઓ ઢગલા એકલમ મરચાંના જ આ બધા ખેતરમાં કેવા હૂકવી દીધા છે. હુકવણી બધી મરચાંની બેટીને જુદું કર્યું ને. મસ્ત મજાની ખડી છે અહીંયા. બંને આવ્યા છીએ. હા હા, અહીંયા દરેક પ્રકારનું મરચું, થરાનું, થરા સિવાય ગોંડલનું ગમે તે મરચું જોઈએ ને અહીંયા મળી રહેશે. ચલો ગાઈઝ, આપણે હવે મુલાકાત તો લઈ લીધી. બધા કોથળા બોથળા જુઓ, બધું જોયું અહીંયા મરચાંનું કઈ રીતે બધા વેણું છું, બેઠું છે, તપવા છે. હવે આપણે જોઈએ દળા કેવી રીતે છે. અમારું મરચું ગટ્ટીમાં દળાય ગાઈઝ. એવી રીતે બેઠાય જુઓ, બેઠાય છે મરચાં. ચાલ અમે 22 કિલો, ચાલ 22 કિલો મરચું લીધું અમે. આવી રીતે નાખવામાં આવે છે અને અહીંયાથી પ્રોસેસ થઈ અને અહીંયાથી નીકળશે. આ રીતે દળાય. તો કોથળી કોથળા જેવા ભરેલા છે મરચાં. આ તો 12 થી 15 કિલો લીધું નહીં? હા ના 22 કિલો ટોટલ. 22 કિલો. હા 22 કિલો બધું થઈને. અમારું મરચું દળાઈને આવી ગયું છે. આના ભાવ થઈ થઈને બધા લેવા આવશે એમ આપે જોઈએ. હવે મરચું દળાઈ ગયું ને હવે તોડીએ છીએ. અમારું મરચું 22 કિલો લીધું છે. હજુ હળદર ને ગરમ મસાલા બધું બાકી નહીં. બધાએ જેમ જેમ મંગાવ્યા ને એમ બધા પેકિંગ થઈ રહ્યા છે. જે અમારા સંબંધીઓ મંગાવ્યા છે. કારણ કે અહીંયા 3 વર્ષથી હું આવું છું, બ્લોગ મૂકું છું ને એટલે બધા ઓર્ડર બહુ આપે છે. તો આજે બધાનું મરચું લેવામાં આવી રહ્યું છે. સંબંધીઓના, ફ્રેન્ડ સર્કલના જેમ વિડીયો જોયો એમ મંગાવો. ગાઈસ, તમારે પણ મરચું મંગાવવું હોય ને તો કહેજો અમને, અમે લોકો લઈ આપીશું. અને અમે એના પપ્પા ચેનલ સબસ્ક્રાઈબ કરાવી રહ્યા ભાઈ જોડે. પેકિંગ કરી કરીને ઉપર જેનું જેનું મરચું હોય ને બધાના નામ લખી દીધા. 10 જણાના પેકિંગ થઈ ગયા. 11મું અને 12મું એક એક તો અમારું કાશ્મીરી છે. આવી રહ્યું કાશ્મીરી મરચું. તો ગાઈસ, મરચું એવું ઉડ્યું છે અત્યારે. તો ગાઈસ, મરચાના ભાવ અત્યારે લખી ગયા છે ઉપર જ. એમના જે ભાવ હોય બધા અહીંયા લખી દે છે.
જો અહીંના સ્પેશિયલ ગરમ મસાલા પેક થઈ રહ્યા છે. ગરમ મસાલા લઈ લીધા. પ્યાજીને દળવાનું ને એ બધું જમવાનું કરવાનું. હા, અહીંયા તરત સરસ મળે જો રેડીમેડ જીરું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો જે દાળ શાકમાં વાપરતા હોઈએ ને તો એ પણ સરસ છે અને સ્મેલ પણ સરસ આવે. તમારે લોકો મંગાવો હોય તો કહેજો. આજુ તો જીરું પાવડર તૈયાર જ બધું અહીંયા દળેલું જ આવે. આ બધું લઈ લીધું. બીજા ઓર્ડર લેવાવાળા બધા મરચું કઢાઈ તો લઈ રહ્યા છે. ભીડ પણ વધારે છે અહીંયા. આ તો સારી વસ્તુ મળતી હોય ત્યાં બધાય જાય વિઝિટ પ્રોજેક્ટમાં. મારું મરચાંનું પેકિંગ થઈ રહ્યું છે અત્યારે. અને એ હા હળદર ધરાવવાનું બાકી છે. હળદર ધરાઈ જાય એટલે ઘેર જઈએ લઈને. મરચું સાફ થઈ કેવું મરચું બધાનું હવે આ બેટાવામાં જશે પછી દળાવવામાં જશે. એ લાસ્ટમાં હળદરે દળાઈને આવી ગઈ અમારી. હવે પત્યું મસાલાનું કામકાજ. અને હવે આપણે જઈએ જે અમારા સંબંધી છે ને એમના ઘેર જમવાનું છે તો ચલો જઈએ. ઉપરથી થરાથી અમારા દેરાણીના મામા થાય એમના ઘેર જવાનું છે. દર તો લાય ફાઇનલી બિલ બની રહ્યું છે. કાર્ડ જો દરેક જણા વિઝિટ કરી શકે છે. રાજશ્રી મસાલા પેકિંગ મશીનમાં પેક કરી આપો અહીંયાથી. પપ્પા તો મરચું મૂકી રહ્યા. ચલો આપણે મદદ કરાવીએ. એ પહેલાં જ આવી ગયા જો મદદ કરવા માટે. સારી એવી સર્વિસ છે એની. તો ગાડીમાં મરચું મુકાઈ રહ્યું. ફાઇનલી આપણે બધું મરચું ગાડી મૂકી દીધું. હવે જઈએ મામાના ઘેર જવાનું ને. મામાના ઘેર આવી ગયા છીએ. ચલો તો મામાના ઘેર આવ્યા છીએ. મજામાં? હા આવો શાંતિ. મામાન ઘર મામાન ઘર બતાવો ને. હા મજામાં. રાત તો મહેમાન બન્યા છીએ. દર્શન કરો બધા. સરસ મજાનું છે મામાન ઘર થરામાં. કેટલી બધી ટ્રોફીઓ. મામાન છોકરા બધા બ્રિલિયન્ટ છે. ચુંબરના પાત્રા, મિક્સ સબ્જી, ચોળીની શીરો, છાશ, મરચા. તો ચલો ગાઈઝ આપણે હવે જઈએ ખેતરમાં. પછી આ મસ્ત મસ્ત ફૂલ આવે છે. મરચા, લાલ મરચા, ગુલાબ ને જુઓ સેવંતીના. હા શું છે? ડ્રેગન ફ્રૂટ. હા ડ્રેગન ફ્રૂટ. જો આ ડ્રેગન ફ્રૂટ આવું હોય ગાઈઝ. છે ખુદી જુઓ આખું મોટું થયું છે. પહેલી વાર જોયું. આપણા વળી ડ્રેગન ફ્રૂટ થાય. જો આ ફૂલ એમની વાડીમાં ફરીએ છીએ અત્યારે તો. આખી ગુલાબી ગુલાબ તડકો છે ને એટલા નહીતર મસ્ત અહીંયા આવે. આખી ગુલાબની વાડી. તો આ સફરજનનો છોડ. સફરજનના છોડે વાયા થઈ ગયા ને. ડ્રેગન ફ્રૂટ, સફરજન સારું સારું આવીશ. આ દાડમડી કરવા જઈશું. હવે જઈએ. જો આ સેતુનું ઝાડ. સેતુરી જો સેતુર આયા ને તો શાકોક લેવા છે અમારા માટે. કેરીઓ જો કેરીઓ. અમારા સિટી વાળા તો નવાઈ લાગે કેરીઓની. હવે તો જેટલી નીચી નીચી છે. નાની આવેલી છું હજુ તો. અમારા માટે કેરીઓ પાડું.
આજ તો ચટણી બનાવીશું કેરીઓની. ઉપર જુઓ બદામડી ને કેરીઓ ને જુઓ કેરીઓ જ કેરીઓ થઈ ગઈ. આજ તો શાક બનાવીએ ઘેર જઈને. તો હેડો ગાઈસ કેરીઓ લઈ લીધી છે મસ્ત મજાની. આ જુઓ એમનું ટ્રેક્ટર ને બધું અને ખેતીવાડી એ સરસ છે એમના. અને આવજો અમારે ઘેર હો. આવજો આવજો તારો. કેવું રહ્યું? મજા આવી ને? મજા આવી ગઈ સરસ. મસ્ત મજાની મહેમાન ગતિ કરાઈ. જમવાનું પણ બહુ મસ્ત હતું. બહુ સરસ હતું. બહુ મજા નંબર 1 જમવાનું હતું. તો હવે આપણે મહેસાણા જઈએ. દાદા તો ગણવાડા રહેવાના, ધ્રુવી મીર મહેસાણા છે. તો ચલો મહેસાણા. અથારાનું બજાર. પીના તો આપણા માટે ઠંડુ લાયા છે. ચલો પી લઈએ. પાકોલા નર્મદા કેનાલ પાણી ભરેલું હે. મોટી કેનાલ છે. અત્યારે અમે પાટણ આવ્યા છીએ. આનો હિસ્ટ્રી ખરી કોઈ? અહીંયા સતી માતાનું મંદિર સિદ્ધરાજ જયસિંહ વખતનું. બરાબર. આયરી આ મંદિર જુઓ સિદ્ધરાજ જયસિંહ વખતનું મંદિર છે આયરું પાટણમાં સતીમાનું અને પાટણ સિટી. અત્યારે મિહિરના પપ્પાના ફ્રેન્ડના ઘેર અમરીશભાઈ ઘેર આવ્યા છીએ. કરે છે આરામ થયું બધું ચહેરામાં ગરમી. અત્યારે મિહિર છીએ મિહિરના પપ્પાના ફ્રેન્ડના ઘરે ચીગી ભાભીને ઘેર. મજામાં ચીગી ભાભી? એમના પપ્પાના અમરીશભાઈ તો વાતો કરું છું. અમારા સીમાભાઈ બેઠા. સીમાના મમ્મી ચા બનાવું છું અને પ્રાર્થનાબેન એમના નાની આવ્યા છે. ત્યાં ચા બા પી લો પછી જઈએ. બહુ મસ્ત કર્યું. હા બધું સરસ લાદી વાદી બધું સરસ કરેલું છે. આ બાજુ જો સરસ કર્યું છે. ચલો આપણે પણ ચા પી લઈએ. હવે જઈએ મહેસાણા બસ સ્ટેન્ડ. આ બાજુ બસ સ્ટેન્ડ આ સાઈડ આવે. ગરમીનું લે મીરભાઈ આઈસ્ક્રીમ ને કેરીઓ ને જો ત્યાર પછી ખો આઈસ્ક્રીમ પેલા ખાઈ લેજો. અંદરું એવું કરે છે. તો ચલો મરચું લઈને આવી ગયા છીએ ઘરે. થાકી ગયા નહીં? બહુ લોંગ પડ્યું. મીરભાઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ કાઢો હેડો ખાઈએ. ઠંડા થઈએ થોડા. શું કરો? પિક્ચર ચાલુ. ફુર પિક્ચર વિડિયો છે. તો ચલો ગાઈસ તમે પણ આઈસ્ક્રીમ ખાવા. કેમ ખાતા નહીં? આઈસ્ક્રીમ તો સારો. લો ગાઈસ તમે પણ આઈસ્ક્રીમ. તો આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ.